સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ। સાવલી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ। વડોદરા જિલ્લા સાવલી તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે સાવલી નગરપાલિકા 12 મતદાન મથક અને તાલુકાના 86 ગામના 155 મતદાન મથક પર સવારે 7 વાગે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો હતો। શરૂઆતમાં મતદાનમાં નિરસ્તા દેખાઈ હતી અને પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રમાં અધિકારીઓએ મતદાન મથકની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। મતદાન મથકે મતદારો, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગો સહિત ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈ મતદાન કર્યું હતું અને તાપમાન ઊંચું હોવા છતાંય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાતા ભવિષ્ય માટે મતદાન કરતા હોય છે અને ગુજરાતના તમામ મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। મળતી માહિતી મુજબ સાવલી નગરપાલિકાની બપોરે 12 સુધીમાં 16.5% મતદાન નોંધાયું હતું। કેતન ભાઈ સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં આજના દિવસે યોજાઈ રહી છે। આ લોકશાહીના પર્વની અંદર દરેક વ્યક્તિનો લોકશાહીની અંદર મતદાર એનો અધિકાર છે, એનો હક છે અને લોકશાહીની અંદર મતદાર જ્યારે મતદાન કરવા નીકળતો હોય છે ત્યારે એ આગામી ભવિષ્ય માટે, આગામી નવા જનરેશનના ભવિષ્ય માટે વોટ કરતો હોય ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા ખૂબ જાગૃત છે અને આજે ખૂબ તાપમાન પણ ઊંચું હોવા છતાં પણ મને વિશ્વાસ છે કે મતદાન પણ ઊંચું જ રહેશે અને પ્રત્યેક વ્યક્તિએ એનો મતદાનનો અધિકાર છે એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ। એટલે મારી એક દરેકને અપીલ છે કે સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારું મતદાન થાય અને દરેક મતદાર પોતે તો મતદાન કરે પણ બીજાને પણ મતદાન કરવા લઈ જાય એવી હું અપીલ કરું।